હજરત સૈયદ ફખરુદ્દીન ગુલામ હુસૈન ઉર્ફે આમિર મિયાના 185માં વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ કોમી એકતાના પ્રતીક હજરત સૈયદ ફખરુદ્દીન ગુલામ હુસૈન ઉર્ફે આમિર મિયાની પવિત્ર ખાનકાહ રીફાઈ ખાતે તેમનો 185મો ઉર્સ ધાર્મિક ઉલ્લાસ અને ઉત્સાહથી ઉજવાયો હતો। આ પાવન અવસરે રીફાઈ ખાનકાહીના સજ્જાદાર નશીન હજરત સૈયદ કમાલુદ્દીન રીફાઈ સાહેબની આગેવાનીમાં જલાલી જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં મુરીદો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। જલસામાં રીફાઈ પરંપરાના રાતીબે રીફાઈ કાર્યક્રમ અંતર્ગત મુરીદોએ શ્રદ્ધાપૂર્વક લોખંડના સળિયા શરીરમાં આરપાર કરતા દર્શન આપ્યા હતા અને સડકથી પર ચાલીને સાકર બુઝાવવાની વિખ્યાત રિવાજોને પાળવામાં આવ્યા હતા। આ પાવન પ્રસંગે નૈયર બાવા અને હિસામ બાવાની પણ વિશિષ્ટ હાજરી રહી હતી। અંતે કમાલ બાવાએ સમગ્ર દેશ માટે દુઆ કરતા કહ્યું કે ભારત દેશમાં ભાઈચારો અને એકતા બની રહે, દરેક જાતિ અને ધર્મના લોકો પોતપોતાના તહેવારો શાંતિપૂર્વક ઉજવે અને કોઈ પણ પ્રકારની આફત કે મુસીબત ન આવે, ભારત દેશનું નામ વિશ્વભરમાં ઊંચું રહે તેવી શુભકામનાઓ પણ આપી હતી।